હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં જશો ને? ફરીથી એક ધમાકેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ સ્પેશિયલ કોઈ બ્લોગ નથી, સ્પેશિયલ એક ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે. અને તમારે જે અમારી પાસે ઊભી છે ને, એનાથી કઈ રીતે પૈસા કમાવા એ ટોપિક સ્પેશિયલનો આ સ્પેશિયલ વિડીયો છે. તો આજે પૂરેપૂરું એક્સપ્લોર કરશું અને પૂરેપૂરું ડિટેલમાં તમને સમજાવીશ કે કોઈ પણ ગાડી હોય, ગાડી લઈને તમે મલ્ટીપ્લાય કઈ રીતે બિઝનેસ કરીને મોટો પાયે પૈસા બનાવી શકો, કઈ રીતે પૈસા કમાઈ શકો. કોઈ પણ વ્યક્તિ એક મિડલ ક્લાસના ફેમિલી હોય તો પણ અને એક હાઈ લેવલના ફેમિલી હોય તો પણ. તો એના માટે સ્પેશિયલ ઇન્ફોર્મેટિવ વિડીયો છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બધા મિત્રો બન્યા રહેજો. અને જે વ્યક્તિ નવા હોય પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂઆત કરી. સૌપ્રથમ ઇકો ગાડીની જે છે પ્રાઇસ તમને ખબર જ છે કે માર્કેટમાં કેટલા સમયથી જે 2010ની સાલ હતી ત્યારથી ઓલરેડી ચાલી આવે છે. જે આની પ્રાઇસ છે એ સમથિંગ કોઈ પણ ઇકો તમે લો છો, જેમ કે 5 સીટર અથવા 7 સીટરની ગાડી લો છો, તો એના માટે છે કે કોઈ ન્યૂ તમે પરચેસ કરવા જાવ છો શોરૂમમાંથી, તો તમને 7 લાખથી લઈને 8 લાખની વચ્ચે તમને ઇકો ગાડી તમને મળી જશે. રેડી? જો તમે EMI લો તો પછી એ તમારી ઉપર ડિપેન્ડ રહે કે તમે કેટલું ડાઉન પેમેન્ટ ભરો. તો એની મિત્રો એનો મેઇન ઉપયોગ એ કહું છું કે આ ગાડી છે, ગાડી તમે લઈ તો લ્યો છો, પણ આ જે ઇકો ગાડી છે એને કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે. રેડી? જેમ કે તમને ખબર છે કે માર્કેટમાં અત્યારે રસ્તા ઉપર, હાઈવે ઉપર 2 જ ગાડી હાલે છે, એક ઇકો અને એક અલ્ટિકા, જે સ્પેશિયલ કોઈ પણ ધંધામાં હાલે છે, દરેક ગામમાં હાલે છે. રેડી? જેમ કે ઇકો ગાડીની હું તમને વાત કરું ને, તો જે એમ્બ્યુલન્સ માટે છે, સ્કૂલ માટે છે, પછી પ્રાઇવેટ માટે છે, પછી ઓફિસ કામ માટે છે, પછી એક દુકાનદાર હોય તો એના માટે પણ છે, લઈ જવા માટે હોય તો એના માટે પણ છે. આ ગાડીનો ઉપયોગ કરીને તમે મલ્ટીપ્લાય બિઝનેસ પણ કરી શકો છો. હવે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ. જે લોકો માની લો કે આપણે એક દુકાનનું એક્ઝામ્પલ લઈએ. જેમ કે દુકાનનું એક્ઝામ્પલ હોય તો જે દુકાનનો માલ સામાન હોય, તો માલ સામાન જે કોઈ સિટી હોય ત્યાંથી માલ સામાન લાવવો હોય તો એના માટે આ બેસ્ટ ગાડી છે. કારણ કે ઓછી કિંમતે, ઓછા ભાવે અને ઓછી CNG યુઝ થાય. કારણ કે ઇકો ગાડી છે તમને પેટ્રોલમાં પણ મળી રહેશે અને CNGમાં પણ મળી રહેશે. રેડી? તો બંનેમાં તમે લઈ શકો છો, ડિપેન્ડ તમારી ઉપર રહેશે કે તમારે કયા માધ્યમથી લેવી છે. મિત્રો, દરેક ફેમિલી માટે છે ને આ ગાડી છે ને એક સસ્તી અને દરેક કામ માટે યુઝફુલ છે. અને આ ગાડીની એક મેઇન ખાસિયત કહું ને, આમાં છે ને કોઈ પણ જાતની સર્વિસ આવે છે ને, જેટલી પણ સર્વિસ આવે છે ને એ બિલકુલ ફ્રીમાં થઈ જાય છે. અરે કહેના ક્યાં ચાહતે હો? અથવા જો ન્યૂ લ્યો ત્યારે તો ફ્રીમાં થઈ જ જાય, બાકી આમ ફ્રીમાં નથી થતી. જેમ કે મારું કહેવાનું એમ કે જે આને મેન્ટેન કરવી એ એક ઓછી કિંમતમાં પણ તમે મિડલ ક્લાસ ફેમિલી અને એક હાઈ લેવલ મિડલ ક્લાસ ફેમિલી હોય તો બધા લોકો કરી શકે એમ છે. અને મિત્રો, બાકી આ ગાડીથી પૈસા કઈ રીતે કમાવા, તો એની ઘણી એવી રીત છે. જેમ એમાંથી પહેલી રીત હું કહું છું, જેમ કે સ્કૂલ એક વાહન તરીકે, જેમ કે સ્કૂલમાં તમે મૂકીને પણ આ ગાડીથી પૈસા કમાઈ શકો. જેમ કે 12 મહિના તમારે ફિક્સ મૂકવાનું રહેશે અને એ સ્કૂલનો જ્યારે ટાઈમ હોય, જે સાંજનો સવારો, જે બાળકને લઈ જવા માટે હોય છે, જે ઘરે ભરવાનું. રેડી? જે કિલોમીટર ભાડું નક્કી હોય કે ફિક્સ ભાડું નક્કી હોય, કે જેમ કે 5 થી લઈને 10 કિલોમીટરનો એરિયો છે તો એ એરિયા વાઇઝ ડિસાઇડ કરેલું હોય કે કઈ રીતનું આખું ભાડું રહે છે. અને સ્કૂલમાં મૂકવા માટે પહેલાં છે ને તમારે નક્કી કરવું પડે, વિશે તમે આરામથી તમે મૂકી શકો છો. અને કોઈ પણ વ્યક્તિ માની લો છે, કોઈ પણ વ્યક્તિને ગાડી લેવી છે અને પીછે જે પહેલાં નક્કી કરી લીધું કે ભાઈ આપણે ગાડી લઈ લીધી અને પીછે ગાડી મૂકવી છે, તો એ પણ આરામથી કરી શકે છે. બીજું મિત્રો કે ડેલી અમારે અહીંયા સૌરાષ્ટ્ર એટલે કે અમારે ભાવનગર બાજુમાં ડેલી હાલે છે દાળિયા મતલબમાં એક ખેતરથી બીજા ખેતરે જે પણ લોકોને મજૂરની જરૂર હોય છે, તો એના માટે સ્પેશિયલ આ ગાડી છે. જેમ કે સવારે દાળિયાને લઈ જવા માટે અને સાંજે પાછા દાળિયાને લાવવા માટે. તો એમાં પણ મોટા પાયે ફિક્સ મહિનામાં તમે ડેલીના 1500થી લઈને 2000 રૂપિયા સુધી ડેલીના કમાઈ શકો છો. અને એ પણ નક્કી કરીને કમસે કમ આમાં 10 થી લઈને 12 વ્યક્તિ આરામથી સામેલ છે, આરામથી. બાકી તમારે મેક્સિમમ જેટલા સમાર હોય તમારી ઉપર ડિપેન્ડ હોય છે. રેડી? તો એ રીતનું. બાકી આ ગાડીનો એક એમ્બ્યુલન્સમાં પણ ઉપયોગ થાય છે, પછી સ્કૂલ વાનમાં પણ થાય છે, પછી દુકાનનો જે સામાન હોય એના માટે પણ થાય છે. બાકી હું તમને છે ને એક સ્પેશિયલ ઉદાહરણ આપું કપડાની શોપમાં. હવે કપડાની શોપમાં કઈ રીતે, જેમ કે તમને ખબર જ હશે કે આ ગાડીને છે ને જે પાછળની સીટો આવે ને એ સીટો બંને કાઢી નાખવાની. હવે તમને થોડુંક નજીકથી કહું,
આપણે વાત એમ કરતા હા કે આ ગાડીનો ઉપયોગ છે ને એક સ્પેશિયલ કપડાની શોપ પણ બનાવી શકો છો. હવે કઈ રીતનું એ વસ્તુ હું તમને કહી દઉં. જેમ કે આ વચ્ચેનું સીટ છે ને, વચ્ચેની સીટમાં છે ને એક જેટા દરવાજો છે વચ્ચેની સીટનો, તો એની જે વચ્ચેની સીટ છે તમે કાઢી અને પાછળની બંને સીટ આરામથી નીકળી જાય છે. તો ટોટલ આખી કપડાની ગાડી ભરીને ઓલરેડી મારા મામાના છોકરો છે એ ઓલરેડી ઇકો ગાડીમાં તળાજા સાઈડ છે અમારા ભાવનગર તળાજામાં એ ગાડીનો ધંધો કરે છે. ઇકોમાં લઈને પોતાની દુકાન છે, મતલબમાં ઇકોમાં આખું કપડાં ભરીને જે બોયઝ ગર્લ્સ છે, નાના મોટા બાળકો માટે તમામ કપડાં ભરીને ગાડીમાં વેચે છે. તમે આ ગાડીનો ઉપયોગ છે ને એક પ્રાઇવેટ વાહન તરીકે, જેમ કે ઓલરેડી આપણી પાસે પણ પ્રાઇવેટ વાહન છે, તમને ખબર છે, પોતાનું પર્સનલ છે એટલે પ્રાઇવેટ કહેવાય. જે આ એક પ્રાઇવેટ તરીકે તમે લઈને પણ આરામથી પૈસા કમાઈ. જેમ કે પ્રાઇવેટ વાહન હોય તો કોઈ પણ જગ્યાએ જવું હોય તો સ્પેશિયલમાં જઈ શકો છો અને જે કિલોમીટર ઉપર ડિસાઇડ કરેલું હોય. જેમ કે કોઈ વ્યક્તિની છે મારા ગામથી જે કોરડા છે, કોરડાથી સોમનાથ છે, દ્વારકા છે, જુનાગઢ છે, અથવા રાજસ્થાન છે, અથવા એમપીમાં જવું હોય તો એનું ભાડું કિલોમીટર ઉપર નક્કી થાય ને કિલોમીટરના હિસાબે 10, 12, 15 કિલોમીટરના પર કિલોમીટર દીઠું પૈસા નક્કી થયા હોય. રેડી? તો એ કિલોમીટર ઉપર પણ પૈસા તમે કમાવીને આરામથી મોટો બિઝનેસ કરી શકો છો. એટલે ઘણા ઓપ્શન છે તમારા માટે. તો એમાંથી તમારે નક્કી કરવાનું છે કે તમારે કામમાં તમારો ઉપયોગ આ ગાડીને લેવી. વિડીયો તમને કેવો લાગ્યો જસ્ટ તમે કોમેન્ટમાં કહી દેજો. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરતા જજો. બાકી મળીએ હવે એક નવા વિડીયોમાં.